ત્યારબાદ આગળના દોરની કથામાં આપણે જોડાશું. એકવાર જોરદાર તાળીઓથી અમારા ઓમને વધાવો. ઉંમર નાની અકલ વધુ ઉજળા જેના આચાર, હાચું દેજે કોરઠિયો ભણે એવું. હા, કારણ કે ઉંમર નાની છે અને જ્ઞાન સારું છે અને પોતે વાંસળી પણ વગાડે છે અને સારું વક્તવ્ય પણ આપે છે. એકવાર જોરદાર તાળીઓના નાદથી અમારા ઓમને વધાવો. हेलो। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वराय गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। कृष्णाय वासुदेवाय हराय परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। वक्ता श्री जयदादा भट्ट। આજે ગોપી મહિલા મંડળે જે આ કથાનું આયોજન કર્યો છે, ખૂબ સરસ આયોજન કર્યો છે. અને અત્યારે તો બહેનોનો જમાનો ચાલે છે. અત્યારે બહેનો વર્લ્ડ કપ લઈ આવી, એટલે અહીંયા તમને બહેનોનું કહું ને તો અહીંયા બહેનોની સંખ્યા જ વધારે છે. ભાઈઓની સંખ્યા જુઓ તમે પાછળ ખાલી. અને અત્યારે તો બહેનોનો જમાનો છે. વર્લ્ડ કપ લઈ આવી. અને આ બહેનો તમારે સંગઠનમાં રહેવાનું. તમે એક પથ્થર લેજો ને એ કૂતરાને મારજો, કૂતરો ભાગી જાય. એનો એ પથ્થર લેજો ને મધપુડાને મારજો, જઈ ખબર પડે. કેમ કે સંગઠનમાં રહે. અને તમારે ઘડિયાળની જેમ લેવાનું. તમે જોયું હશે ઘડિયાળમાં કાંટા, એક ધીમો હાલતો હોય, એક ફાસ્ટ હાલતો હોય, એક નાનો હોય, એક મોટો હોય. પણ કોકના 12 વગાડવાના હોય ને મારા બાપ, ત્યારે બધા ભેગા થઈ જાય. બરાબર ને જઈ દાદા? અને બેન કોને કહેવાય જઈ દાદા ખબર? ભાઈ હાટુ એકની બે નો થાય ને એને બેન કહેવાય. અને દીકરી કોને કહેવાય ખબર? દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે એના પપ્પાને શું કહે ખબર? દીકરી દૂર જતા એના પપ્પાને કહેતી ગઈ કે પપ્પા તમારું ધ્યાન રાખજો. કે દીકરી દૂર જતા એના પપ્પાને કહેતી ગઈ કે પપ્પા તમારું ધ્યાન રાખજો. પણ એની આંખો કહી રહી હતી કે પપ્પા હવે તમારી જેવું ધ્યાન મારું કોણ રાખશે? કે હવે તમારી જેવું ધ્યાન મારું કોણ રાખશે? સમજાય છે ને બધાને? હવે માં કોને કહેવાય ખબર છે દાદા? આપણે એક રોટલી માંગે ને 2 રોટલી આપે ને એને માં કહેવાય. મારા બાપ, આ નારી શક્તિ છે. આ નારી શક્તિ છે. અને તમારે સંગઠનમાં જ રહેવાનું. બરાબર ને જય દાદા? હવે હું તમને કૃષ્ણ અને અર્જુનની એક વાર્તા કહું. એકવાર કૃષ્ણ ભગવાન અને અર્જુન બે રસ્તા ઉપર વેશભૂષા બદલી ને હાલતા હતા. તો ન્યા એને એક ગરીબ મળ્યો. એ ગરીબ કે દે દે ભાઈ કુછ દે દે. તો અર્જુન કે તમે ભગવાન આવું હું કામ બનાવ્યું? તમે ગરીબને અમીર હોત બનાવી શકતા હતા. કૃષ્ણ ભગવાને કાંઈ ન કીધું, ખાલી આમ હૈસા. અને પછી અર્જુન કે કાંઈ વાંધો નહીં, એવું થતું હોય એમ. પછી એને ગોલ્ડ કોઈનની, સોનાના સિક્કાની આખી પોટલી આપી. એ વયો ગયો. વિચારતો તો કે હવે તો ઘરે હું મોટું મકાન બનાવીશ. મકાન નહીં, અરે મારો આખો મહેલ બનાવી એમ. પછી ગયો તો ત્યાં એને એક ચોર એની સોનાની સિક્કાની પોટલી લઈ ગયો, ચોરી કરી ગયો. પછી બીજા દિવસે